પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વીકે સિંઘે નરેન્દ્ર મોદી સરકાર માટે વિવાદ ઊભો કર્યો છે, જેમાં કેન્દ્ર સરકારમાં સેના પ્રમુખ રહેતા દલબીર સુહાગ પર થયેલ કાર્યવાહીને અદાલતમાં એક આરોપપત્રમાં અયોગ્ય અને પૂર્વ નિયોજિત ગણાવ્યું અને હવે સરકારમાં મંત્રી વીકે સિંઘે લેફ્ટનન્ટ જનરલ સુહાગ પર ટ્વીટ વડે નવો પ્રહાર કર્યો છે. ટ્વીટમાં વીકે સિંઘે સુહાગ સામે પોતાની જૂની કાર્યવાહીને યોગ્ય ગણાવી છે. એવામાં સરકાર અને તેમાં રાજ્યમંત્રી વીકે સિંઘ નવા સેના પ્રમુખની નિમણૂક પર અલગ અલગ વલણ અપનાવ્યું છે. રિટાયર્ડ જનરલ વીકે સિંઘ મોદી સરકારમાં પૂર્વોત્તર ભારત સાથે જોડાયેલા બાબતના રાજ્યમંત્રી છે. સિંઘે ટ્વિટર પર લખ્યું કે જો કોઈ યુનિટ નિર્દોષની હત્યા કરે છે, લૂંટફાટ કરે છે અને તેના પછી સંગઠનના પ્રમુખ તેમને બચાવવાનો પ્રયત્ન કરે છે તો શું તેમને જવાબદાર ના ગણવા જોઈએ? ગુનેગારોને ખુલ્લામાં ફરવા માટે છોડી દેવા જોઈએ? રક્ષા મંત્રાલયે લેફ્ટનન્ટ જનરલ રવિ દસ્તાને સાથે સંબંધિત પદોન્નતિ કેસમાં હમણાં જ કરવામાં આવેલી એક આરોપપત્રમાં કહેવામાં આવ્યું છે કે સુહાગ સામે અનુશાસનાત્મક પ્રતિબંધ માટે જે ખામીઓને આધાર બનાવવામાં આવે તે જાણી સમજીને અસ્પષ્ટ અને અયોગ્ય હતી. આરોપપત્ર પર પ્રહાર કરતા કોંગ્રેસ પ્રવક્તા મનુ અભિષેક સંઘવીએ વીકે સિંઘના રાજીનામાની માંગણી કરી અને કહ્યું કે ઉપસેના પ્રમુખ દલબીર સિંઘ સુહાગની નિમણૂક પર સુપ્રીમ કોર્ટમાં આરોપપત્રમાં તેમના અવિશ્વાસને વ્યક્ત કરે છે. આની વચ્ચે રક્ષા મંત્રાલયે કહ્યું કે તેમણે જનરલ સિંઘ દ્વારા સુહાગ પર અનુશાસનાત્મક અને સતર્કતા પ્રતિબંધ મૂકવા સંબંધિત આ મુદ્દા પર પોતાના પહેલાના વલણનું પાલન કર્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.